હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હેપી ન્યુ યર. નવું વર્ષ બધાને ખૂબ ખૂબ સફળતા મળે એવી મારા અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ. કેમ છો બધા? મજામાં જ હશો. અમે કેટલા વહેલા ઉઠીને તૈયાર થઈ ગયા હતા અને આ બાજુ જો રેડી કરી દીધા છે. ભગવાનને કેવા લાગે છે કમેન્ટ કરી દેજો. અને બધા રેડી થઈને અમારે બધાને મળવા માટે જતા રહ્યા છે. આ બાજુ જો અમે મસ્ત ને અહીંયા રંગોળી કરી હતી એટલી. હેપી ન્યુ યર, હેપી ન્યુ યર. કેમ છો? મજા મજા. નથી આવતું પણ ભગવાનને ખબર પડી ગઈ છે તમારી એક ની જરૂર છે. કોણ જાય? જાન્યુઆરી જેમ છે. સવારમાં સેલિબ્રેટ કરી દીધું. બપોરે સુઈને પછી મારી ફ્રેન્ડને ત્યાં ગઈ હતી. એના હમણાં વિડીયો ક્લિપ હું મૂકી દઈશ. બેબીના ફોટોઝ ને એવું બધું. બહુ મજા આવી, બહુ રમાડી. પછી ઘરે આવી ગયા અને કેયુ ને એનો બ્લોગ હતો એ પણ અત્યારે એડ કરી દેશે. ભગવાન તમારી રક્ષા કરે. ભગવાન તમારી રક્ષા કરે બાપા. તો આપણે જાવી છીએ અત્યારે રાભડા. બા જય સોમનારાયણ. જય સ્વામિનારાયણ. આપણા માતાજીએ જાય છે મઢે. બધા અત્યારે રાભડા જાવી છે મઢે. નવું વર્ષ છે તો માતાજીને પગે લાગી ગઈ બધાય. તા દાદા એ ઘર હાંસવે ને આપણે બધા જઈએ. હા, ચાલો ત્યાં જઈને મળીએ. હા, જઈએ છીએ પાર્ક કરીને ગાડી. હા, હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, હેપી ન્યુ યર. તો શું કહેવા માંગો છો? જય માતાજી. હેપી ન્યુ યર, જય માતાજી. સૌને સદબુદ્ધિ આપજો. હા, તો આવી ગયા અંદર. જય માતાજી. જય માતાજી. જો આ રંગોળી છે મસ્ત. જય માતાજી. જે બધા બેસી ગયા છે અને કાકા શ્રીફળના છાલા ઉખેડે છે. છોકરાઓ પાણીની વાટે છે. કેટલા શ્રીફળ લાવેલા?
હરકો ડીસી બા અગરબત્તી આપો ને બે અંકલે કીધું તો તારે ક્યાં જવાનું છે ક્યારે ઢોસા ખાવા કોણ કોણ જવાનું આજો બીજું વાંધો ફેમિલી આખી ફેમિલી લે તારું પાસ પાસ લાય મારું પાસ લાવો મારું પર અલા આજો દર્શન થઈ ગયા છે હવે જાવી છીએ ઘર બાજુ હવે ક્યાં જાશું ઢોસા ખાવા ક્યાં જવાનું ઢોસા ખાવા ક્યાં પણ હોટલમાં અત્યાર નો હોય ચાલો મળીએ બપોરના લંચ તો અત્યારે નીકળી ગયા છીએ દામનગર જવા માટે જવું છે કુમનાથ આજે જૂનું ગામ આવી ગયું છે સાથે છે જતીનભાઈ એન્ડી અને અમારા તુષારભાઈ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો સબકાય આ મારું જૂનું ગામ છે જો આ દામનગરના કુમનાથનું તળાવ છે બહુ મસ્ત અહીંયા મંદિર છે કુમનાથ મંદિર મહાદેવ જો વહી ગયો અંદર જો આ બાજુ નર્સરી છે આ છે ને આ નર્સરી છે અને આખો વોકવે છે બહુ મસ્ત છે અને બધા બેસી ગયા છે એન્ડી શું કરો છો આ જો ને રીલ્સ જોઉં છું રીલ્સ જોઈ તુષારભાઈ કોકારે ફોનમાં બાકાજી કયો ભાઈ અમારા ફૂલ બાકાજી આપણે જાવું ગણેશમાં ઢોસા ખાવા ગણેશ હારા બનાવે છે એક નંબર ઢોસો આપણે તુષારભાઈ દામનગર ફોન ગણેશ રેસ્ટોરન્ટ જમવાનું બનાવવાનું છે કે નહીં બનાવવાનું ના પડે ઘસીને ના પાડી દીધી છે કે આપણું જમવાનું બનાવવાનું નથી ભાખરી કહી દીધી છે કહી દીધું સાનું માનું ખાઈ લેવાનું ના ના ગણેશમાં જવાની વાત થઈ ગઈ ઢોસા ખાવા જવાનું મેં તો ભાઈ ઘરે કહી દીધું છે તો મને નહીં ખબર નહીં ના પાડી દે તું તો આપણે જાઉં ગણેશમાં ઢોસા ખાવા માટે એ કાપી કેમ નાખ્યો એ તો કે એમને ફોન કેમ કાપી નાખ્યો સારું કહી દીધું ગયા ગયા હે ફોન કેમ કાપી નાખ્યો એ કે મને
એ પછી ફેમસ થઈ જાય સમજ્યા બૂટ તે હારા લઈ દીધા જતીનભાઈ જો મસ્ત છે મને ગેમાં હતા હું આમ લેવા જાય ને તો મને ગેમાં લઈ લીધા મેં લઈ લીધા મેં મારા સાઈડમાં કાઢ્યા પછી આની હાટું ગોતે ન મજા આવે ને તો મેં એમ પછી જાતું કરી દીધું જાત તને આપ્યા તારી પસંદ છે મારી પસંદ છે જો એને મજા આવી કમ્ફર્ટમાં કેમ છે પણ બધા મિત્રો એ મારા છોકરા ને આવી જાય હું કહી દે શું કહેવાય પેલી તારે જે કેવું હોય તારે કેટલી તારીખે આમંત્રણ આપવાનું છે કહી દે બધા બધા મિત્રો આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો આ વિડીયોના માધ્યમથી હું તમને જણાવું છું મેં તારા હું કેવું પ્રેક્ષકો કેવા હું કેવું યાર ગમે કઈ કહી દે ને તારે કોને બોલાવે છે કોને એ તો કે તારા જોઈને મારા તો એમાં હાલે નહીં કઈ નહીં તારા હોય ઓલા રસોઈ કા રાજા વાળા જેટલા હોય એ બધાને એને બોલાવી લે હું ચેનલ મેન્શન કરી દઈ હું એન્ડી આપણી ચેનલનું શું નામ છે રશ્મિ એન્ડ કેયુ એ બોલવું અઘરું પડશે ભાઈ આ ખોટું કીધું ના મારું રહેવા દે ભાઈ મગજમાં નીકળી જાય ને એકવાર એકલું થયું. ચાલો મળીએ બાય બાય તો આ દામનગરનું પોલીસ સ્ટેશને પહોંચી ગયા છીએ અને કુમનાથથી નીકળી ગયા હવે જઈએ છીએ ગણેશમાં પેટ પૂજા કરવા માટે હવે જો વારો આવે તો ગણેશમાં નકર કાલ જેવું થાય કીધું તું બીજે ને ગયા તા બીજે એટલે જો વારો ત્યાં આવશે તો ગણેશમાં જાશું નકર બીજે જાશું જતીનભાઈ એટલે સરસ મજાનું દામનગરમાં સજાવેલું છે દિવાળી માટે જો ખાલી દામનગરનો નજારો સરસ મજાની લાઇટિંગ કરેલી છે દામનગરમાં લવ દામિયા આઈ લવ દામનગર એ અટલ ટનલ છે અટલ પાર્ક અટલ પાર્ક દામનગર ઈ દામનગર ભાઈ 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 તો આજના માટે એટલું જ હતું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીશું કાલે નવા વ્લોગ સાથે. નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.